નમસ્કાર, હું છું કિશોર તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। તો જોઈએ આજના મુખ્ય સમાચારો। દેશભક્તિની અનોખી મિસાલ રજૂ કરતું બનાસકાંઠાનું મોટા ગામ। દરેક ઘરમાંથી એક યુવાન છે દેશની સરહદ પર। પાલનપુરમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બની દુર્ઘટના। બાઇક સ્ટન્ટ દરમિયાન મહિલાની બાઇક સ્લીપ થઈ, વીડિયો થયો વાયરલ। થરાદના ડુંદરડા ગામે પશુપાલકોએ મચાવ્યો હોબાળો। દૂધ મંડળીના મેનેજરે દૂધ નહીં સ્વીકારાતા પશુપાલકોએ કર્યો હલ્લા બોલ। હવે જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા जिल्लाમાં આવેલું મોટા ગામ એ સમગ્ર ગુજરાતમાં તેની દેશભક્તિના કારણે પ્રખ્યાત બન્યું છે। કુલ 6000 વ્યક્તિઓની વસ્તી ધરાવતું આ ગામ અત્યારે ભારતની રક્ષા માટે 300 જેટલા જવાનો આપી ચૂક્યું છે। આ ગામની માટીમાં જ એવી કસબ છે કે અહીં ગામના બચ્ચામાં દેશદાજ કૂટીને ભરેલી છે। સામાન્ય રીતે કોઈપણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી અથવા તો સારી નોકરી મેળવી પોતાનું સારું ગુજરાન ચલાવવાની ખેવના રાખતો હોય છે, પરંતુ બનાસકાંઠાના આ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે જ તેના પરિવારજનો બાળકને દેશ સેવાએ મોકલવાની નેમ લેતા હોય છે અને બાળપણથી જ ગામના બાળકો સૈનિક બનીને દેશ સેવા કરે તેવા સ્વપ્ન સેવતા હોય છે। આ ગામના લોકોમાં આવી અનોખી દેશદાજ ઉત્પન્ન થવા પાછળની એક રસપ્રદ કહાની એ છે કે ગામના જ એક યુવાને આર્મીમાં ફરજ દરમિયાન શહીદી વળતા આ ગામના લોકો દેશભક્તિના માર્ગે વળ્યા હતા અને ગામના લોકોએ નક્કી કર્યું કે હવે અમારા ગામમાંથી એક ઘરમાંથી એક વ્યક્તિ એ આર્મીમાં ભરતી થશે અને ત્યારબાદ આ ગામની અંદર આજે 300થી વધુ જવાનો એ આર્મીની અંદર અને બાકીના પોલીસ વિભાગની અંદર ફરજ બજાવી રહ્યા છે। ગામનું ભાગ્યે જ કોઈ ઘર એવું બાકી છે કે જ્યાં કોઈ પોલીસ કર્મચારી કે આર્મીની અંદર યુવાન નોકરી ના કરતો હોય। આ ગામની અનોખી દેશભક્તિ આજે સમગ્ર ગુજરાતમાં છવાઈ ગઈ છે। અમારા મોટા ગામમાં ઘણા બધા યુવાનો આર્મીમાં, સીઆરપીએફમાં, બીએસએફમાં ઘણા બધા છે। હું એક જ જવાન આઈટીબીપીમાં છું, ફરજ બજાવી રહ્યો છું। મારા મોટા ભાઈ પણ આર્મીમાં, અત્યારે કાશ્મીરમાં 27 RRમાં એ પણ ફરજ બજાવી રહ્યા છે અને અમને બધો ઘણો હોપ મળે છે। અમારા જે સિનિયરો મોટા ભાઈઓ તરીકે અમને જે શીખવાડવામાં આવ્યું એ પ્રમાણે અમે મહેનત કરી અને અત્યારે અમે સફળ છીએ અને અમારી આવનારી પેઢી તથા અમારા જે પાછળના જે અમારાથી નાના અમારા ભાઈઓ છે એમને પણ અમે ઘણો પ્રોત્સાહિત કરીએ છીએ। ગમે રજા ઉપર આવીએ છીએ તો અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમને પણ દેશ માટે કંઈક કરવાનું અમે એમને પ્રોત્સાહન આપીએ છીએ। હું 2014માં જોડાયેલો છું સીઆરપીએફમાં। હું અત્યારે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યો છું। તો 3 વર્ષથી ફરજ બજાવી રહ્યો છું જમ્મુ કાશ્મીરમાં। મારું ગામ મોટા જેમાં યુવાનો ખાસ કરીને 300થી વધારે જવાનો આર્મી તેમજ પોલીસમાં જોડાયેલ છે। તેમજ તેઓ પ્રગતિ કરવા માટે તેઓ શામ અને સવારે દોડે છે, મહેનત કરે છે અને અમે પણ તેમને એ માટેની મહેનત કરાવી છે અને ટ્રેન કરીએ છીએ એમને। તો અમારા ગામના 300થી વધારે છે આર્મી તેમજ પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે। હું જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યો છું। ત્યાંના માહોલ બહુ ખરાબ છે, પણ અમે તો પણ ફરજ બજાવી રહ્યા છીએ કારણ કે અમને એક જૂનું હતું, જુસ્સો હતો કે ફોજમાં જવાનો, જેથી અમે ત્યાં આગળ ફરજ બજાવી રહ્યા છીએ તેમજ અમારી ઈમાનદારીથી અમે ફરજ બજાવી રહ્યા છીએ। અમારું મોટા ગામમાં આ સુરત દેવીનું મંદિર એ વર્ષો પુરાણું છે અને આ મંદિરમાં કોઈ પણ ગામના કોઈ પણ જવાન યા કોઈ પણ લોકોનું શુભ કામ કરવા માટે અહીંયા પ્રેરણા લે છે અને કોઈ પણ કામ કરવાથી આ માતાજી સફળ કાર્યમાં એમને સહાનુભૂતિ આપે છે। અત્યારે અમારા ગામમાં 300થી વધારે જવાનો દેશની સેવા કરી રહ્યા છે અને એમાં પોતે હું પણ દેશની ફરજ બજાવી રહ્યો છું। મારું ડ્યુટી સ્ટેશન જોધપુર છે। મારું નામ અડિયોલ મુકેશસિંહ છે અને આગળ પણ ઘણા જવાનો દેશની રક્ષા કરવા માટે તૈયાર થઈ રહ્યા છે। અત્યારે અમારા ગામના સરપંચશ્રી, તલાટીશ્રીએ એક મેદાન ફાળવી આપ્યું છે હડમણના મંદિરે। ત્યાં અમારા જવાનો સવાર સાંજ જઈને પ્રેક્ટિસ કરે છે અને દેશની સેવા માટે સતત તૈયાર થઈ રહ્યા છે।
मैं एक्स आर्मी मैन सूबेदार भूपत सिंह केसर सिंह मोटा गांव का वतनी हूँ। मैं 28/4/1976 में ज्वाइन किया था और 30/4/2004 में रिटायर हुआ। 99 में कारगिल वॉर युद्ध किया हुआ, कारगिल योद्धा हूँ मैं। कारगिल वॉर में मुझे सर्टी मिला हुआ और मेडल मिला हुआ है। मैं मेरे गांव में आकर मेरे जवानों को प्रोत्साहित किया है। मेरे गांव से आर्मी में 150 जवान आर्मी में हैं। पुलिस, SRP, BSF करके 300-400 जवान अभी एयरफोर्स खाता में सर्विस कर रहे हैं। मैंने अपने गांव में आर्मी ज्वाइन करने के लिए हर जवान को दिल में धगस और लगन, देश सेवा, मातृभूमि की सेवा के लिए उनको प्रोत्साहन किया है। मुझे मेरे गांव में एक ट्रेनिंग ग्राउंड, जो यंग सोल्जर बोलते हैं, बेसिक ट्रेनिंग, उसके लिए जगह होनी चाहिए, जिससे कि हमारे आर्मी रिटायर्ड जो भी आते हैं वो हमारे नए जवान, गांव के वतनी जो है, उनको देश सेवा के लिए बेसिक ट्रेनिंग देकर उनको प्रोत्साहन करके आर्मी में भेज सके। यही मेरी शुभेच्छा है। जय हिंद, जय महाराष्ट्र। જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર પૂર્વના પર્વતીય રાજ્યોમાં થયેલી ભારે હિમવર્ષાના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં કાતિલ ઠંડી ફરી વળી છે, જેને લઈ ડીસા સહિત જિલ્લાભરમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળી રહી છે। ડીસા પંથકમાં ફરી એકવાર 10 ડિગ્રી નીચે તાપમાનનો પારો સરકી જતા લોકો ઠંડીમાં ઠૂઠવાઈ ગયા છે। ડીસા સહિત જિલ્લામાં શિયાળાની ઋતુ જામી છે। છેલ્લા 3-4 દિવસની સમગ્ર પંથકમાં બર્ફીલા ઠંડા પવનોના કારણે શીત લહેર અનુભવાઈ રહી છે। મુઢેઠા સરપંચ રાઠોડ કાંતિજી તલવીજીના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના મુઢેઠા પગાર કેન્દ્ર શાળામાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। 70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને સંદર્ભે મુઢેઠા તલાટીકમ મંત્રી અવિનાશ રાવ, મુઢેઠા પગાર કેન્દ્રના આચાર્ય હિરેનભાઈ પુરોહિત તેમજ શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા। તેમાં ગ્રામજનો તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા કાર્યક્રમને દીપાવ્યો હતો। Jai
नाटक लई नाटक 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 चलो तो વાવ તાલુકાના રેલુજી પ્રાથમિક શાળામાં પણ 70માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ દીકરીને સલામ દેશને નામ અંતર્ગત દીકરીના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવાની અનોખી પહેલ કરાઈ હતી. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. ડીસા તાલુકાના મુંડેઠા ગોગાપુરા પ્રાથમિક શાળામાં 70માં પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખેલ મહાકુંભના ખેલાડીઓ, કલા ઉત્સવના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ, વિજ્ઞાન મેળાના શ્રેષ્ઠ બાળ વૈજ્ઞાનિકો સહિત તમામ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. अरे मोहन दादा, आप साफ करते रहोगे और लोग कचरा करते रहेंगे. अरे कुछ नहीं होगा इस देश का. देखा? हाँ हो सकता है, बस थोड़ी और सफाई करनी पड़ेगी. कैसे? ये आपका खत आया है. किसका है? किसी भारत ने भेजा है. भारत? हमारे गांव में तो कोई भारत है नहीं. मैं किसी भारत को नहीं जानती. पढ़ लो, शायद कोई पहचान वाला हो. सदर प्रणाम. शायद आप मुझे पहचानते नहीं हो, पर मैं आपको जानता हूं बहुत करीब से. कई बार कई जगहों पर हम मिल भी चुके हैं. और हर मुलाकात एक याद बनती गई.
याद है जब वह मिश्रा की बीवी रसोई से कूड़ा फेंक रही थी, तब आप ही ने तो उसे डांटा था। गांधी चौराहे के सामने वाली दीवार पर जब वो आदमी थूक रहा था, तब आप ही ने तो उसे रोका था। किसी दूसरे ने फेंका हुआ कचरा जब आपने उठाकर कचरे के डिब्बे में डाला था ना, तब मुझे बड़ा गर्व महसूस हुआ था कि आज का नौजवान भी मेरी इतनी कदर करता है। आपके बहुत एहसान है मुझ पर, नहीं तो भला कौन सोचता है इन छोटी छोटी बातों के बारे में। मैं शुक्रगुजार हूँ आपका, मेरी इतनी इज्जत करने के लिए। मैं शुक्रगुजार हूँ मेरी तरक्की के खातिर आपके इस छोटे कदम के लिए। मैं शुक्रगुजार हूँ मुझे महान बनाने के लिए। आपका प्रिय भारत। सच बात बताओ मोहन दादा, मतलब मुझे नहीं लगता कि इतनी आसानी से मुबारक हो मोहन दादा। अरे अपना दिल साफ हो रहा है। हाँ, पर और एक खत देना बाकी है। अब कौन? ये आपका खत आया है, किसी भारत ने भेजा है। कच्छ का ये रण हिंदुस्तान का तोरण है। चांदनी रात की ये सफेद धरती, यूं लगता है जैसे चांद जमीन पर उतर आया है। प्रकृति की कठिनाइयों को दिल पे नहीं लेते कच्छ के लोग, जीवन को सजाते हैं रंगों से, कला से, संगीत के सुरों से। मांडवी का नीला समंदर भी यही है पास में। यहां खुशबू है उत्साह की, उत्सव की, रंगों की, कलाकारी की। खुशबू है गुजरात की। आपने कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। कुछ दिन तो गुजारो गुजरात में। देश के कोने कोने पर विराजमान 12 ज्योतिर्लिंग देश की एकता के प्रतीक हैं। और इनमें से सर्वप्रथम ज्योतिर्लिंग यहां सोमनाथ मंदिर में। शिव जी के इस मंदिर को विदेशी हमलावरों ने तोड़कर हमारे स्वाभिमान और हमारी संस्कृति को तोड़ने की कोशिश की, पर वो हमारी आस्था को नहीं तोड़ पाए। यहां से कुछ ही दूर पे 3 नदियों का संगम है, गीता मंदिर और भलका तीर्थ है। क्या ये शिव और कृष्ण के अनोखे मिलन का चमत्कार है या फिर प्रकृति का जादू? सोमनाथ का ये मंदिर, यहां खुशबू है भक्ति की, युगों से कभी न दबने वाली श्रद्धा की। खुशबू है गुजरात की। आपने माथा टेका सोमनाथ में? कुछ दिन तो गुजारो गुजरात में। यह है गिरनार पर्वत, हिमालय से भी पहले से खड़ा है। इसकी गोद में बसा है गिर का जंगल, भारत का एकमात्र जंगल जहां राज करते हैं 400 से भी ज्यादा एशियाटिक लायंस, यानी बब्बर शेर। राजा और प्रजा का अनोखा रिश्ता है यहाँ, क्योंकि शेरों के साथ इस जंगल में रहते हैं सैकड़ों इंसान। यूं लगता है जैसे शेर इंसान की रखवाली कर रहे हैं और इंसान शेरों की। तभी तो गिर में शेरों की आबादी बढ़ रही है। सदियों से भारत के स्वाभिमान का प्रतीक है ये शेर, और इनका घर है गिर। यहाँ खुशबू है मेल मिलाप की, पत्ते पेड़ों की, शेरों की। यहाँ खुशबू है गुजरात की।
अगर आप शेर दिल हैं तो रहिए शेरों के साथ में, कुछ दिन तो गुजारिए गुजरात में। પાલનપુરમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટન્ટ દરમિયાન બાઇક સ્લીપ થતા કુલ 8 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે। બાઇક સ્ટન્ટ કરતી મહિલા કોન્સ્ટેબલ બાઇક પરથી પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેનો વિડીયો વાયરલ થતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાને પગલે બાઇક પ્રેક્ષકગણમાં ઘૂસી ગયું હતું, જેથી 7 બાળકોને ઈજાઓ પહોંચી હતી અને સ્ટન્ટબાજ મહિલા પોલીસકર્મી સહિત તમામ 8 બાળકોને પણ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમને જોવા માટે તાત્કાલિક મુખ્યપ્રધાન વિજય રૂપાણી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમને વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછીને હોસ્પિટલ સ્ટાફને તકેદારી રાખવા અને યોગ્ય ઇલાજ કરવાની સૂચના આપી હતી। અમીરગઢ હાઈવે પર અકસ્માતોની વણથંભી વણઝાર સર્જાઈ રહી છે। વેગેનર કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા પાલનપુર સિવિલમાં તેમને સારવાર અર્થે ખસેડાયા છે। આ ઘટનાની વિગતો જોઈએ તો પાલનપુરથી રાજસ્થાન તરફ જઈ રહેલી વેગેનર કારને માતેલા સાંડની જેમ આવી રહેલ ટ્રકે હડફેટે લેતા કારમાં સવાર 4 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે કારને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું। આ અકસ્માત એક તરફ રોડની કામગીરી ચાલુ હોય ત્યારે એક માર્ગીય વાહન વ્યવહાર થતો હોય ત્યારે જ સર્જાયો હતો। બનાસકાંઠાના થરાદમાં પશુપાલકોએ હોબાળો મચાવ્યો હતો। ઉંદરાળા ગામની દૂધ ડેરીમાં પશુપાલકોએ હોબાળો મચાવ્યો હતો। ડેરીના મંત્રીની મનમાનીના આક્ષેપ સાથે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો। પશુપાલકોના દૂધ ન સ્વીકારાતા ભારે રોષે ભરાયેલા લોકોએ મંત્રી તેમજ ચેરમેન વિરુદ્ધ હંગામો મચાવ્યો હતો। 100 જેટલા પશુપાલકોનું દૂધ નહીં સ્વીકારાતા આ વિવાદ સર્જાયો હતો। ડેરીના મંત્રી સામે અધિકારીઓ પગલાં લે અને પશુપાલકોને સાચો ન્યાય મળે તેવી માંગ પશુપાલકો દ્વારા થઈ રહી છે। સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। દેશભક્તિની અનોખી મિસાલ રજૂ કરતું બનાસકાંઠાનું મોટા ગામ। દરેક ઘરમાંથી એક યુવાન છે દેશની સરહદ પર। પાલનપુરમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બની દુર્ઘટના। બાઇક સ્ટન્ટ દરમિયાન મહિલાની બાઇક સ્લીપ થઈ, વિડીયો થયો વાયરલ। થરાદના ડુંદરડા ગામે પશુપાલકોએ મચાવ્યો હોબાળો। દૂધ મંડીના મેનેજરે દૂધ નહીં સ્વીકારાતા પશુપાલકોએ કર્યો હલ્લા બોલ। તો આ હતા આજના સમાચારો। આવતીકાલે ફરી મળીશું આ જ સમય આ જ ચેનલ પર। જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। નમસ્કાર।